આપણો જન્મ સુધારવો હોય તો કોઈ યોગ્ય ગુરુના શરણે જાજો. અહીંયા ગુરુજીના ચરણે જઈ અને સુદ્યુમ્ન કહેવા લાગ્યો છે, મને આમાંથી ઉગારી લો ભગવાન. હે ભગવાન, હે ગુરુદેવ, મારો જન્મ સુધરી જાય એવું કંઈક કરો હવે. અને જુઓ ગુરુ શું કરે તો કહ્યું કે પોતાના શિષ્યના દુઃખને દૂર કરવા માટે થઈ અને એ સદગુરુ પોતે વશિષ્ઠ મહારાજ પોતે ગુરુ કૈલાસ પર્વત પર ગયા. કૈલાસ પર્વતમાં જઈ અને ભગવાન શંકરની પૂજા કરવા ગયા છે. પ્રભુ શંકરની પૂજા કરવામાં એમણે ભગવાન મહાદેવની પ્રાર્થના કરતા લખ્યું છે, મૃડાય સુખદાત્રે તે નમઃ કૈલાસવાસિને નીલકંઠાય ભક્તાનાં ભુક્તિ મુક્તિ પ્રદાયિને. કૈલાસમાં જે ભગવાન મહાદેવને પ્રાર્થના કરીને કહ્યું કે હે સુખદાતા, હે કૈલાસવાસી નીલકંઠ, ભક્તોને ભોગ અને મોક્ષ આપનારા છો, તમે પ્રદાન કરનારા છો, બધાનું ક્ષેમ કરનારા છો, હું તમને નમસ્કાર કરું છું. ભુક્તિ મુક્તિ પ્રદાયિને. હે ભગવાન, શ્રીકંઠ કંઠે શિવ નામ મે સ્યાત, ત્રિલોચન ત્વમ મમ લોચને સ્યાત. હે હે હર ત્વમ હર હે યહીનમ, ભવેર્ભવત્વમ ભવભંજનો મે, ભવેર્ભવત્વમ ભવભંજનો મે. શ્રીકંઠ કંઠે શિવ નામ મે સ્યાત. હે ભગવાન, હે શિવ, આપ શ્રી કંઠ છો તો મારા કંઠમાં તમારું નામ છે. હે ત્રિલોચન, તમારી પ્રતિમા જ મારી આંખોમાં રહે. જ્યારે પણ મારી આંખ ઉગડે તો હે શિવ તમે દેખાઓ, હે ભગવાન તમે દેખાઓ. હે શિવ, તમારું એક નામ હર છે, એટલે કે હરણ કરવા વાળા. તો તમે મારામાં રહેલી ત્યાજ્ય વસ્તુઓનો વિનાશ કરી દો. જે ત્યાગવા યોગ્ય વસ્તુ હોય છતાં મારામાં હોય તો તમે એને હરી દો. હે હે હર ત્વમ હર હે યહીનમ. અને છેલ્લી પ્રાર્થના મારી, હે નાથ, તમારું એક નામ ભવ છે, તો તમે મારા ભવ અર્થાત સાંસારિક વૃત્તિ એટલે કે મોહ અને માયાનું ભંજન કરી દો. હું તમને પ્રાર્થના કરું છું. ભગવાન મહાદેવને પ્રાર્થના કરાઈ અને એ પ્રાર્થના થઈ કે જ્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું, કહો ઋષિવર, શું ઈચ્છા સંપન્ન કરું? તો કહે છે કે બાપજી, સુદ્યુમ્ન હતો, સ્ત્રી બની ગયો છે, તમારે આ ક્ષેત્રમાં આવીને ફરી પાછો પુરુષ બને એવી કૃપા કરો. મારી પ્રાર્થના છે કે તમે એને પુરુષ બનાવો. ભગવાન શંકરે કીધું કે જાઓ, મારું વરદાન છે, મારા ક્ષેત્રમાં આવીને જે સ્ત્રી બન્યો હતો એ આજ પછી 1 મહિનો પુરુષ રહેશે ને 1 મહિનો સ્ત્રી રહેશે. ભગવાન શંકરે વરદાન આપ્યું, પણ વશિષ્ઠ મહારાજને આનાથી સંતોષ ન થયો. 1 મહિનો સ્ત્રી 1 મહિનો પુરુષ એને ગમ્યું નહીં. અને પછી એને કાર્યને સંપન્ન કરનારી માં જગદંબાની ઉપાસના કરી છે. એને માં મહામાયાને પગે લાગતા વશિષ્ઠ મહારાજ બોલ્યા છે, ભક્તિ ગમ્યે મહામાયે નમસ્તે જગદંબિકે. સંસાર સાગરો તાર પોતિભૂત પદાંબુજે. ભક્તિથી પ્રાપ્ત થનારા હે ભગવતી, હે મહામાય, ભવસાગરને પાર ઉતારવા વાળી નાવ સમાન ચરણ કમલ વાળા હે માં, હું તમને પ્રણામ કરું છું. હું તમારા ચરણોમાં નમસ્કાર કરું છું.
મારા પર પ્રસન્ન થાવ. જ્યારે પ્રેમપૂર્વકની સ્તુતિ સાંભળી અને માં પ્રસન્ન થયા અને કહે છે કે ઋષિ માગો, શું ઈચ્છા ધરાવો છો? તો કહે છે કે આ સુદ્યુમ્ન જે છે એ સદૈવને માટે પુરુષ બની જાય એવી કૃપા કરો માં, મારા ઉપર કૃપા કરો આપ. અને ત્યારે માએ કહ્યું કે ઋષિવર, જાઓ અને તમે સુદ્યુમ્નને પ્રેમપૂર્વક મારા શ્રીમદ દેવી ભાગવતનું તમે એને શ્રવણ કરાવો, મારા 9 દિવસના આ નહવાન યજ્ઞનું અનુષ્ઠાન કરાવો, મારી કૃપાનો પ્રસાદ પ્રાપ્ત થશે. માએ પ્રસન્ન થઈને કહ્યું, વશિષ્ઠ ઋષિ આવે છે અને આસો મહિનાના શુક્લ પક્ષની જગદંબાની પૂજા કરી છે. જુઓ, આસો મહિનાની જે શારદીય નવરાત્રિ છે એ નવરાત્રિની અંદર વશિષ્ઠ મહારાજે માની પૂજા કરી છે. વિધિ પ્રમાણે દેવી ભાગવત પુરાણને વાંચન કર્યું, એને સંભળાવ્યું અને ભક્તિપૂર્વક શ્રવણના લીધે સુદ્યુમ્ન કાયમને માટે પૌરુષત્વને પામી ગયો છે, પુરુષત્વને પ્રાપ્ત કરે છે. 9 દિવસની કથા સાંભળી માં જગદંબાની ઉપાસના કરી તો સ્ત્રીમાંથી પુરુષ બની ગયો છે. તેનો રાજ્યાભિષેક થયો અને એમણે ભૂમંડળ પર એવું શાસન કર્યું અને માં જગદંબાની ઉપાસના કરતો રહ્યો. કહેવાય છે કે અંતમાં પોતાના પુત્રોને રાજ આપી દઈ અને પોતે માં જગદંબાનું ચિંતન કરતા કરતા, માં જગદંબાની આરાધના કરતા કરતા, માની પ્રાર્થના કરતા કરતા એ માને પામી ગયો છે. જેમ ભગવાનને પ્રસન્ન કરવા માટે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ મહામંત્ર છે, એમ માં દુર્ગાને પ્રગટ કરવા માટે માં દુર્ગાની ઉપાસના કરવી જોઈએ. અને એમાં છેલ્લે આસો મહિનામાં વૈષ્ણોદેવીમાં જ્યારે એક ભાવ રજૂ થયો, માની પ્રાર્થના થઈ જાય. અને એ દુર્ગાને ઉપાસના જ્યારે સુદ્યુમ્ન પૌરુષત્વને પામી ગયો અને પોતાના સંતાનોને બધું સોંપી દઈ, જેમ ભરતજી મહારાજ તમામ સંપત્તિને સોંપી દઈ અને ગંડકી નદીના કિનારે હે હરી કરતા હતા, એમ આ રાજા પણ બધું સોંપી દઈ અને માના ચરણારવિંદમાં બેસી ગયો અને કહેવા લાગ્યો, દુર્ગે જય દુર્ગે, દુર્ગે જય જય માં, દુર્ગે દુર્ગે જય દુર્ગે, દુર્ગે જય જય માં, દુર્ગે. થોડીક વાર માટે આમ જુઓ, સાવધાન સ્થિતિમાં થઈ જાવ. અત્યાર સુધી બહુ ટેકો દઈને બેઠા, ઘડી ટાઈટ થઈ જવા. અંબે જય અંબે, અંબે જય જય માં, અંબે
બાહ્ય ભાવ છે. અસુર સંહારિણી પાપ વિનાશિની અસુર સંહારિણી પાપ વિનાશિની ભવ ભય ભંજન ભવ ભય હારિણી ભવ ભવ ભંજન ભવ ભય હારિણી દુર્ગે જય દુર્ગે દુર્ગે જય જય મા. દુર્ગે જય દુર્ગે દુર્ગે જય જય અંબે જય અંબે અંબે જય જય અંબે દુર્ગતિ નાશિની દૈત્ય સંહારિણી દુર્ગતિ નાશિની દૈત્ય સંહારિણી ભક્ત યુધારિણી મોક્ષ પ્રદાયિની
असुर संहारिणी पाप विनाशिनी भव भय भंजन भव भय दुर्गति नाशिनी दैत्य संहारिणी भक्त युधारिणी मोक्ष प्रदायिनी भक्त युधारिणी मोक्ष प्रदायिनी अम्बे जय अम्बे अम्बे जय जय दुर्गे जय दुर्गे दुर्गे जय जय માનું આરાધન કરતા 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 સુદીન મહારાજ માના મણિદીપમાં જઈ અને વાસ કરે છે. મણિદીપ એક એવો દ્વીપ છે, માનો જે દ્વીપ છે કેટલાય પ્રકારના એને કોટ લગાડ્યા છે. આગળના ભાગમાં એની કથા આવે છે એકવાર મણિદીપના આખાય બંધારણની કથા. અને એ દીપની વચ્ચે માં રત્નોથી જડેલા પલંગ ઉપર લાલ કલરનો ચટાકેદાર એવો સાડલો પહેરી અને માથામાં સેથું પૂર્યો, કપાળમાં કંકુ કર્યું હોય, આંખોમાં જેને કાજલ આંજી હોય, હાથમાં જેને કંગન પહેર્યા, પગમાં જેને ઝાંઝર પહેર્યા, કંદોરો પહેર્યો છે, માએ ગળાના હાર પહેરી અને રૂપના અંબાર જેવી માં જગદંબા જે મણિદીપમાં બિરાજે છે એ મણિદીપમાં સુદીન મહારાજનો વાસ થયો. માં જગદંબાની એકમાત્ર ઉપાસના થકી. ત્યાર પછી સુત નામના મહાપ્રાણી શૌનકાદિક ઋષિમુનિઓને કથાનો મહિમા બતાવે, કથાનો શ્રવણ વિધિ બતાવે છે. જેમ ભાગવતમાં વક્તા અને શ્રોતાના નિયમો બતાવ્યા એમ અહીંયા નિયમ બતાવ્યા છે. સૌથી પહેલા કીધું છે કથામાં પગ ઉપર પગ ચડાવીને બેહવું નહીં. શું કીધું છે? કથામાં પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં. હું તમને એના પ્રમાણ સાથે આપી દઉં કે તમને મારી વાત નહીં માનો. કોઈ પણ જાણ માણસ હોય એને ક્યારેય પણ કથામાં પગ ઉપર પગ ચડાવીને ન બેસવું, વ્યાસજીથી ઉપરના આસને ન બેસવું. નહીતર એ માણસનો કથા શ્રવણ વિધિ નષ્ટ થાય છે. બીજું, આ કથામાં કથા કહેનારો જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ પોતાની શૈલી પ્રમાણે કથા કરતો હોય
ક્યારેક આપણે કોઈ ગ્રંથને વાંચી ચૂક્યા હોઈએ અને એને લઈ અને જો એની નિંદા કરીએ તો નિંદા કરનારો માણસ સેંકડો જન્મ સુધી કૂતરાના અવતારને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણની નિંદા કરનારો માણસ સેંકડો જન્મ સુધી કૂતરાના જન્મને પ્રાપ્ત કરે છે. બીજું ખાસ કરીને કીધું છે કે શ્રોતાઓ જ્યારે કથા મંડપમાં પ્રવેશ કરે ને ત્યારે વ્યાસજીને વંદન એટલે કે વ્યાસપીઠને અને આ પોથીજીને વંદન કર્યા વગર એમને નીચે બેસી ન જવું, અહીંયા આવીને વંદન ન કરવા, પણ જે જગ્યાએ તમને બેસવા માટે સ્થાન મળે છે એ સ્થાન ઉપર ઊભા રહી ત્યાંથી જ પ્રણામ કરી અને પછી તમારે એને ત્યાંથી વંદન કરી અને જવું. બીજું કીધું, ક્યારેય પણ કથા હુતા હુતા સાંભળવી નહીં. શું કીધું? કથાને ક્યારેય સુતા સુતા સાંભળવી નહીં. પેલું કહ્યું, એ ચ તુંગાસનારૂઢા કથામ શૃણવંતી દાંભિકા તે વાયસા ભવન્ત્યત્ર ભુક્તા નિર્યતાતનામ. ક્યારેય પણ કથાને ઊંચા આસને બેસી ન સાંભળવી, નરકની યાતના પ્રાપ્ત કરશો. અને બીજું કીધું, યે ચા પ્રણમન શૃણવંતી તે ભવંતી વિશદ્રુમા શયાનાયેપી શૃણવન્તી ભવન્ત્યજગરાહયઃ. જો હું દર વખતે કહું છું ને, કથામાં હોઈ જાય શું બને? અજગર બને. શું બને? અહીં લખ્યું છે કે જે માણસ કથામાં આવીને હોઈ જાય એ કાં તો અજગર અને કાં તો સાપની યોનિને પ્રાપ્ત થાય છે. સૂઈ જવાનો અર્થ અહીંયા કાંઈ તમે નસકોરા બોલાવા માંડો ને ઊંઘમાં વહી જાવ એમ નહીં. કથામાં આવ્યા પછી જો તમારું મન કથામાં ન રહે અને મન વગરની કથા સાંભળો ને તે હુતા હુતા જ સાંભળી કહેવાય. મનને અહીંયા કેન્દ્રિત કરવું પડે. જે માણસ કથામાં આવીને સૂઈ જાય છે બીજા જન્મમાં સાપ બને છે. એટલે તો વચ્ચે વચ્ચે આપણે ધૂન કીર્તન ગવડાવીએ છીએ, કોઈ હુઈ ન જાય. કારણ કે જે હુઈ જાય એ સાપ બને, પણ બાજુમાં બેઠો હોય એને ખબર ન હોય એટલે ઉઠાડે નહીં તો એ બીજા જન્મમાં પાછો મદારી બને. એટલે જાગતા લોકોને મદારી ન થવું પડે એટલે હું ધૂન કીર્તન કવડાવું. અજગરની યોનિમાં જાય છે. દેવી ભાગવતનો મહિમા જે માણસ આ દેવી ભાગવતના શ્લોકોનું ગાન કરે છે, જે માણસ આ દેવી ભાગવતની કથાને સાંભળે છે, આખો ગ્રંથ સાંભળે, આખો નહીં તો અડધો ગ્રંથ સાંભળે, અડધો ગ્રંથ નહીં, દેવી ભાગવતમાં લખ્યું છે કે ખાલી અડધો શ્લોક અડધાનો અડધો સાંભળે તો પણ એનો ભાવ સુધરી જાય છે. માટે પ્રત્યેક દિવસે માણસ અડધાનો અડધો શ્લોક સાંભળે. શ્રીમદ ભાગવતમ યસ્તુ પઠેદ્વા શૃણુયાદપી શ્લોકાર્ધં શ્લોકપાદં વા સયાતિ પરમાં ગતિમ. દેવી ભાગવતનો અડધો શ્લોક યા તો અડધાનો અડધો શ્લોક પણ જે રોજના માટે જે સાંભળે છે એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા સયાતિ પરમામ ગતિ. જે માણસ એ સંપૂર્ણ શ્લોકને પામી જાય છે એ માણસ માના ચરણોનો વાસ પામે છે. જેને જેને પણ આ મા જગદંબાની ઉપાસના કરે છે એમણે વ્રત રહેવા, ઉપવાસ રહેવા, બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવું, 9 દિવસ સુધી ફળ આહાર કરીને પોતાના દિવસોને પસાર કરવા, માની બને એટલી ઉપાસના કરવી, બને તેટલું જપ તપ કરવું,
અને 9 દિવસ બ્રહ્મચર્યાસનનું પાલન કરવું, બની શકે તો પૃથ્વીનું આસન કરવું. અનુષ્ઠાન કરતી વખતે ખૂબ કીધું છે કે અનુષ્ઠાન કરનારા માણસને ધરતીનું આસન કરીને સૂવું જોઈએ. ધરતીથી એનો સંપર્ક છૂટવો ન જોઈએ. એવા અનેક પ્રકારના નિયમો સાથે આ દેવી ભાગવતની કથા સાંભળે એકાગ્ર ચિત્ત બનીને અને એના કામ, ક્રોધ આદિ બધા જ મોહને છૂટતો જાય તો પરમ પદની પ્રાપ્તિ થાય છે. એવી અનેકવિધ કથાઓ સાથે દેવી ભાગવતનું મહાત્મ્ય સંપન્ન કર્યું છે. આ ગ્રંથથી શું થાય? પુત્રની પ્રાપ્તિ થાય છે. સ્ત્રી હોય તો પોતાને પુરુષ બને, પુરુષ હોય તો સ્ત્રી બની જાય, પોતાની મનોવાંછિત ઈચ્છાઓ સંપન્ન થાય છે. એવી આ ભગવતીની કથા છે. અને એ ભગવતીની કથાને ત્યાં મહાત્મ્યને સમાપન કરી પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવ્યો. અને પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવતા કરાવતા સૌથી પહેલા મા જગદંબાને પ્રણામ કર્યા. ઓમ સર્વચૈતન્ય રૂપામ તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ બુદ્ધિમ યાનઃ પ્રચોદયાત્. માને પ્રણામ કરતા જેમ ભાગવતની અંદર સત્યમ પરમ ધીમહિ છે, એમ અહીંયા પણ જુઓ ગાયત્રી છે પેલી બુદ્ધિમ યાનઃ પ્રચોદયાત્. આ દેવી ભાગવતનો આરંભ ગાયત્રીથી થયો છે. જેમાં ધીમહિ અને પ્રચોદયાત્ લાગે એ ગાયત્રી. ધીમહિ લાગ્યો અહીંયા જો સર્વ ચૈતન્ય રૂપામ તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ એ ગાયત્રી છે. તો ગાયત્રીથી જ અહીંયા દેવી ભાગવતનો પ્રારંભ કર્યો, કહ્યું કે જે સર્વચેતના સ્વરૂપા આદિશક્તિ તથા બ્રહ્મ વિદ્યા સ્વરૂપિણી ભગવતી જગદંબા છે તેનું અમે ધ્યાન કરીએ છીએ, તેઓ અમારી બુદ્ધિને પ્રેરણા પ્રદાન કરો. માં, અમે કથા સાંભળી શકીએ અને હું પ્રાર્થના કરું છું કે તમને કથા સંભળાવી શકું. કારણ કે સંસારનો સૌથી મોટો દાનવીર કોઈ હોય તો એ દાનવીર છે ભગવાનની કથા સંભળાવનારો, પરમાત્માને સત્સંગ કરાવનારો જે દાતા છે એના જેવો કોઈ બીજો દાતા નથી આ સંસારમાં. ભગવાનને એ દાનવીર બહુ ગમે છે. શૌનકો પ્રાર્થના કરે છે, સુતજીને કહે છે કે હે મહામુનિ, અમારી ગતિ થાય, અમારી પ્રાર્થનાને સાંભળો. વિના જ્ઞાને સર્વજ્ઞ નૈવ મુક્તિ કદાચન ભ્રમતાં કાલચક્રેત્ર નરાણાં ત્રિગુણાત્મકે. હે મહાભાગ, ત્રિગુણાત્મક કાલચક્રમાં ભ્રમણ કરતા મનુષ્યને જ્ઞાન વગર મુક્તિ મળતી જ નથી. જો જ્ઞાન ન મળે તો મુક્તિ ન મળે. એટલા માટે બધા રસોથી ભરપૂર પરિપૂર્ણ પુણ્યપ્રદ શ્રીમદ દેવી ભાગવતનું અમને શ્રવણ કરાવો, જે મુમુક્ષુઓને સર્વદા પ્રિય છે. મોક્ષ માટે મા જગદંબાની ભુક્તિ અને મુક્તિ બે કોણ આપે? મા આપે. જ્ઞાન પણ મા આપે અને ભોજન પણ મા આપે છે. મા જમાડતી જમાડતી તમે જુઓ, ગીત ગાતી ગાતી જમાડી દે, વાર્તા કરતી કરતી મા સુવડાવી દે. આ સંસારમાં માણસને ગમે એવું રુચિ કરે એવું પણ માં આપે છે. અને તારે જે જરૂર છે એની માને ખબર છે, એ પણ માં આપે છે. બાળક નાનું હોય ત્યારે એને જમવામાં મન હોય એટલે શું કરે માં? સારી સારી વાતો સંભળાવતા સંભળાવતા એને જમાડી દે. અત્યારે તો હવે બંધ થઈ ગયો, હવે તો કાર્ટૂન જોતા જોતા જમાડે છે. એટલે પછી છોકરા એ કાર્ટૂન જેવા જ થાય. છોકરા ગામના, મોકલો આમના, નીકળે આમના, ઈ હું કામના. કીધું હોય તું આમ કામ કરતો હોય મોડું, ઈ ગયો આમ. માં જ્યારે સંતાનોને ભોજન કરાવે છે ત્યારે સારી સારી વાતો કરતા કરતા એને ભોજન કરાવવું જોઈએ. સંસ્કારમાં, સંસારની અંદર જો સારા સંતાનોને તમારે જન્મ આપવો હોય તો તમારા ઉદરની અંદર જ્યારે બાળક હોય ત્યારે સારું ચિંતન કરો. જેટલું બાળક વર્ગખંડમાં તૈયાર થાય ને એની પહેલા માં એ બાળકને ગર્ભખંડની અંદર તૈયાર કરીને મોકલવી જોઈએ. માં એને સંસારમાં
ખાલી વર્ગમાં જ તૈયાર ન થાય, ગર્ભમાં બાળક તૈયાર થવું જોઈએ. અહીંયા આગળ પ્રેરણા થઈ રહી છે કે માં એવી બુદ્ધિ આપો કે અમે કથા સાંભળીએ, એવી બુદ્ધિ આપો કથા સાંભળવા મળે અમને. અને કહ્યું કે માં, હે ભગવાન, હે ગુરુદેવ, જ્ઞાન વગર જેનાથી મુક્તિ નથી મળતી અને મુમુક્ષુઓને જે પ્રિય છે એવી કથા અમને કરો. પછી તો સુત નામના મહાપુરાણીએ પોતાના ગુરુદેવ વ્યાસ ભગવાને ભાગવતની રચના કરી. આ ભાગવતના રચયિતા વ્યાસજીએ કેટલા કેટલા પુરાણો લખ્યા છે, કેટલી કેટલી કથાઓ લખી, એની કથા આપી છે. આ 18 પુરાણોમાંનું એક મહાપુરાણ છે. શ્રીમદ દેવી ભાગવત 18 પુરાણોનું એક પુરાણ છે. અને 18 પુરાણ ક્યાં ક્યાં છે તો એના નામ બતાવવા માટે ભગવાન વ્યાસજી એક શ્લોક લખ્યો. મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ વચતુષ્ટયમ અનાપલિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક. આ એક શ્લોક યાદ રહીને એટલે બધાને ખબર પડી જાય કેટલા પ્રકારના પુરાણ છે. એક જ શ્લોક યાદ રાખવાનો છે ખાલી. 18 પુરાણના નામ એક શ્લોકમાં આવી ગયા. બોલો, અહીંયા લખ્યું મદ્વયમ ભદ્વયમ બ્રત્રયમ વચતુષ્ટયમ. મદ્વયમ એટલે કે મ ઉપરથી 2 પુરાણ છે. મથી શરૂ થતા 2 પુરાણ, એક મત્સ્ય પુરાણ અને એક માર્કંડેય પુરાણ. 2 થયા. ત્યાર પછી ભદ્વયમ, ભ ઉપરથી 2 પુરાણ છે, એક ભાગવત અને એક ભવિષ્ય પુરાણ. એટલે 2 મ ઉપરથી 2 ભ ઉપરથી કેટલા થયા? 4. પછી બ્રત્રયમ, બ્ર ઉપરથી ચાલુ થતા હોય એવા 3 પુરાણો છે. એમાં બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ પુરાણ અને બ્રહ્મ વૈવર્તક પુરાણ. તો 4 ને 3 7. વ ચતુષ્ટયમ, વથી ચાલુ થતા હોય એવા 4 છે પુરાણ. એમાં વરાહ પુરાણ, વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ અને વામન પુરાણ. કેટલા થયા? 2 2 4 ને 3 7 ને 4 11. પછી અનાપલિંગ કુસ્કાની, અ ઉપરથી 1 અગ્નિ પુરાણ, ના ઉપરથી 1 નારદ પુરાણ. હવે તમે પ્લસ કરતા જજો. 11 + 2 13. અનાપલિંગ કુસ્કાની, તો ના પછી આવ્યું પદ્મ પુરાણ, લી ઉપરથી લિંગ પુરાણ, ગ ઉપરથી ગરુડ પુરાણ, કુ ઉપરથી કુર્મ પુરાણ, અનાપલિંગ કુસ્કાની. સ્ક આવ્યો એટલે એમાંથી ઉપરથી આવ્યું સ્કંદ પુરાણ, એક સ્કંદ પુરાણ. કેટલા થઈ ગયા? 18 પુરાણ થઈ ગયા. એક જ શ્લોક યાદ રાખો, મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ વચતુષ્ટયમ અનાપલિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક. કોઈ પૂછે કે પુરાણ કેટલા ભાગ? હિન્દુ ધર્મના 18 પુરાણ. ક્યાં ક્યાં? હવે એ 18 પુરાણ એમ યાદ ન રહે. એક જ શ્લોક યાદ રાખ્યો હોય તો ખબર પડી જાય. મદ્વયમ 2 મત્સ્ય અને માર્કંડેય, ભદ્વયમ ભાગવત અને ભવિષ્ય, બ્રત્રયમ બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ પુરાણ અને બ્રહ્મ વૈવર્તક પુરાણ, વ ચતુષ્ટય વરાહ પુરાણ, વામન પુરાણ, વિષ્ણુ પુરાણ અને વાયુ પુરાણ. આમ કરતા કરતા પછી એક જ લીટીમાં અનાપલિંગ કુસ્કાની. બોલો, અનાપલિંગ કુસ્કાની, અનાપલિંગ કુસ્કાની, અનાપલિંગ કુસ્કાની. છોકરાઓ બોલો, અનાપલિંગ કુસ્કાની. આપણે સ્કૂલમાં ભણવા જતા ત્યારે ગુરુજી બોલાવે, ખબર છે? તો અનાપલિંગ કુસ્કાનીમાં તમે જુઓ, તમને કેટલા યાદ રહે? 7 પુરાણ આવી ગયા. અનાપલિંગ કુસ્કાની 7 પુરાણના નામ તમે આટલામાં બોલી ગયા.
હવે ગોતવાના તમારે હો. અ ઉપરથી અગ્નિ, ના ઉપરથી નારદ, પ ઉપરથી પદ્મ, લી ઉપરથી લિંગ, ગ ઉપરથી ગરુડ, કુ ઉપરથી કુર્મ અને સ્ક ઉપરથી સ્કંદ. આ 7 પુરાણના નામ થઈ ગયા. તો આટલી સરળ ભાષામાં આપણને ભગવાન વ્યાસજીએ આ ગ્રંથો આપ્યા છે. જેટલા પુરાણ છે એટલા જ પાછા સામે ઉપપુરાણો છે. વ્યાસજીએ આ જગતના જીવના કલ્યાણ માટે પુરાણ અને ઉપપુરાણોની રચના કરી. છતાં જીવ જો આ પુરાણોને સાંભળવાની ઈચ્છા ન ધરાવે તો ક્યાંથી કલ્યાણ થાય? ગ્રંથો તો બહુ બધા છે, પણ એ ગ્રંથોને વાંચીએ નહીં તો પછી આપણું ક્યાંથી આ બધું નિમિત્ત થાય? ક્યાંથી આપણે પાર પડી જઈએ? કર કે દયા દયાલ ને માનુષ જન્મ દિયા, બંદાન કરે ભજન તો ભગવાન ક્યાં કરે? આ જીવ આપણને મળ્યો મનુષ્યનો, પણ આની અંદર આવીને પરમાત્માને ભજીએ નહીં તો ભગવાન શું કરે એમાં? जिसको नहीं है बोध गुरु ज्ञान क्या करे, निज रूप को जाना नहीं तो पुराण क्या करे? તો જેને પુરાણોની ઈચ્છા નથી થતી એનું કલ્યાણ ક્યારેય થવાનું નથી. જેને સત્સંગની ઈચ્છા થતી નથી એને ક્યારેય કલ્યાણ નથી થવાનું. અમુક લોકોને પુરાણની કથામાં એને આળસ આવે, પણ જો ગામની કરવા બેહાડો તો ભૂખે ન લાગે. ધૂંધુલી જેવા હોય ને. હંસલો હરિભજનનો આળસુરે. હંસલો હરિભજનનો આળસુ હોય પણ ભોજનમાં હોશિયાર હોય. જમવાનું થયું કે નહીં? ભોજનમાં હોશિયાર હોય. તો જીવનમાં એક વાત યાદ રાખજો વાલા ભક્તો, તમારે તમારા જીવનું આત્યંતિક કલ્યાણ કરવું હોય તો સત્સંગમાં જવું જ પડશે. બાકી તો આ સમય આમનમ જતો રહે છે. ભગવાને કેટલો સુંદર અવતાર આપ્યો.